दोस्तों આપણે શાખાના હિસાબોમાં અલગ અલગ દાખલાની ચર્ચા કરી રહ્યા છીએ। તો આજે પણ એક દાખલો જોઈશું જેનો પ્રશ્ન છે મુખ્ય ઓફિસે શાખાને વર્ષ દરમિયાન 4545 પેટા રોકડ મોકલ્યા। વર્ષની શરૂઆતમાં અને અંતે શાખા પાસે પેટા રોકડ અનુક્રમે 1699 અને 2245 હતી। શાખાના નફા નુકસાન ખાતે પરચુરણ ખર્ચની આમ નોંધ લખો। તો સૌપ્રથમ આપણે પેટા રોકડ ખાતું બનાવીશું। સૌપ્રથમ આપણે દાખલામાં શરૂઆતની અને આખરની બાકી દર્શાવી દો। શરૂઆતની બાકી જશે ઉધાર બાજુ અને આખરની બાકી જશે જમા બાજુ। દાખલામાં આપણને મુખ્ય ઓફિસ તરફથી શાખાને વર્ષ દરમિયાન 4545 પેટા રોકડ મોકલ્યા તે દર્શાવીશું ઉધાર બાજુ। હવે બંને બાજુ સરવાળો કરતા ઉધાર બાજુ વધુ રકમ થશે। ઉધાર બાજુ થશે 6244। બંને બાજુ લખતા 6244 માંથી 2245 બાદ કરતા આપણને મળશે પરચુરણ ખર્ચ। પરચુરણ ખર્ચ સાથે 3999। દાખલામાં આપણને શાખાના નફા નુકસાન ખાતે પરચુરણ ખર્ચની આમ નોંધ લખવા કીધી છે। તો નફા નુકસાન ખાતે ઉધાર તે પરચુરણ ખર્ચ ખાતે